વાહ રે કુદરત, તારી કેવી માયા! તું જ તારે ને તું જ ડૂબાડે. પણ આ વખતે તો એવું વેર વાળ્યું કે હસતા ચહેરાની આંખોમાં ઝરઝરિયા લાવી દીધા. જુઓ આ ચહેરાને, જે છેલ્લા 4 દિવસથી આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે કુદરત હવે તો રહેમ કર, કારણ કે તે તો હવે ક્યાંય ના ન રાખ્યા. અમને પાણીની તકલીફ વધારે પડી હતી. ખાવા પીવાનું કંઈ ના રહ્યું, કપડાં ના રહ્યા, કંઈ અનાજ ના રહ્યું. અમને માણસોએ કાઢ્યા. બહેન આટલું બોલતા બોલતા ગળગળા થઈ ગયા. અને આ કહાની 2-4 ઘરની કે 2-4 લોકોની નથી. અહીં બધાના જ હાલ એક સમાન છે. ત્યારે આ લોકો પણ કહી રહ્યા છે કે જ્યારે કુદરત જ ઘા આપી રહ્યું છે તો કયા બાણે જઈને ટકોરા મરાય. અમારું ઘર પડી ગયું, બધું સબ ડૂબી ગયું, પછી અમે જવાની છે ત્યારે લુગડા મેં નીકળે સાહેબ. અરે જ્યારે જીવ પર આવી પડે ને ત્યારે શું અનાજ, શું ઘર, બધું કુદરત ભરોસે મૂકીને નીકળી પડવું પડે. અને આ તો એવા લોકો છે જે મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. અમારા ઘરમાં પાણી અંદર ભરી ગયું, બધું નુકસાન બહુ આવ્યું છે. નાની નાની છોકરીઓ છે, 5 ત્રણ છોડીઓને 3 અમે બૈરાની છોકરો. હું વિધવા છું, બરાબર. તો અમારે કંઈ આશરો છે નહીં. ત્યારે લોકો પાણીમાં નીકળી ગયા અને બધો આશરો ગામ પંચાયત અને એ બધા લોકો હાલે છે, ખાવાનું પીવાનું બધાની વ્યવસ્થા કરે છે. એ લોકો અનાજ પાણી હાલે બનાવીએ ને ખાઈએ છે. માટે જ તો હવે સરકાર જ સહારો છે. ભારે હૈયે રડતી આંખોને ગળગળા અવાજ સાથે બસ આ બહેન આટલું જ માંગી શક્યા. હવે વિચારો, જો ઘરના આવા હાલ હોય તો ખેતીનું શું થયું હશે? એની તો વાત જ જવા દો. ખેડૂતો એકદમ ધોવાઈ ગયો છે. સતત 36-38 કલાક વરસાદ પડ્યો ને પાણી થઈ ગયું છે. આજની તારીખમાં દૂધી, ટોમેટી, વરિયાળી કોઈ પાક રહ્યો નહીં. બધું તમામ સાફ થઈ ગયું છે. 2015ના પૂર્વ વખતથી શરૂઆત થઈ છે પાણીની, અને લગભગ દર વર્ષે પાણી ભરાઈ જાય છે. આનો કોઈ કાયમી નિકાલ થયો નથી. કે અમે જે કોપલાનો લીધી હોય એનું અમે વળતર ના કરી શકીએ તો અમે આ બોજાની અંદર અમે ક્યાં સુધી દબાતા જઈશું તો અમારી પાછળ અમારી પરિસ્થિતિ કેવી થશે? ખેડૂતને નુકસાન, આર્થિક નુકસાન ખૂબ છે, અને ખાસ કરીને તો પશુઓ માટે ચાર ક્યાંક બચી નથી. હે કુદરત, તું એટલું તો બેરહેમ ન બની જા કે તારા પરથી આમનો વિશ્વાસ જ ઉઠી જાય. જે ખેડૂત તારા સમ ખાતા ગર્વ લેતો એ ખેડૂત તારાથી મોં મચકોડી દે એવું તો વર્તન ન કર. તેમ છતાં પણ, આટલા ઘા છતાં, આટલા દર્દ છતાં આ તો અન્નદાતા છે. કહે હારે એ બીજા. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવશે. આ પૂરે તો તબાહ કરી દીધા, ન ઘર રાખ્યા ન ખેતી બચી. કેટલાય લોકોનો આશિયાનો છીનવાઈ ગયો. કોઈની રોજી રોટીનો આધાર હતો એ પણ વહી ગયો. જિંદગીની કમાણી પાણીમાં સમાણી. ત્યારે બસ હવે ગુજરાતના આવા કેટલાય લોકોની એક જ વ્યથા છે કે કુદરતે તો સામે ન જોયું, હવે સરકાર જો ટેકો બનીને હાથ લંબાવે તો કદાચ ટકી જવાય. કયું દુઃખ કોને કહીએ, કારણ કે આ કુદરતે તો બધાને એક જ ત્રાજવે તોલી દીધા. શું અમીર અને શું ગરીબ, કુદરતના દ્વારે તો સૌ એક સમાન થઈ ગયા. આ પૂરે પણ કંઈ કામ જ કર્યું. દક્ષિણથી વિફરેલા મેઘરાજાએ મધ્યમાં મારકણો રોપ લીધો ને પછી ઉત્તરમાં આફત રૂપે વરસ્યો. જુઓ અમદાવાદના ધોળકા, નવસારી અને બનાસકાંઠા વાવ થરાદના હાલ. દ્રશ્યો જેટલા ડરામણા છે, લોકોના હાલ તો એનાથી પણ બદતર છે. આ તસવીરો ચાડી ખાઈ રહી છે કે 2 દિવસ પહેલા અહીં કેવી તબાહી મચી હશે. આ તસવીરો કહી રહી છે કે પાણીએ કેવો પાવર બતાવ્યો હશે. આ તસવીરો કહી રહી છે કે કુદરતે કેવો કહેર વર્તાવ્યો હશે. કારણ કે આ પૂર માત્ર ઘર નહીં, સપનાઓ પણ તાણી ગયું. કોઈના ઘરમાં રહેલી યાદો, બાળકોના પુસ્તકો, જીવનભરની બચત અને આવતીકાલના સપનાઓ પર પાણી વહી ગયું છે. આ દિવસો જીવનભર યાદ રહી જશે.
મોતના મુખમાંથી પાછા ફરવાની ખુશી મનાવે કે જે કહ્યું છે તેના દુઃખમાં ડૂબી જાય તે આ લોકોને સમજાતું નથી. અંબિકા અને કાવેરી નદીના પાણીએ વર્ષોથી ભેગી કરેલી કમાણી પર બનાવેલું ઘર પૂરના પાણીમાં તણાઈ ગયું છે. રહેવા માટે હવે છત નથી ને જમવા માટે રસોડું પણ નથી. આ જ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે. ત્યારે વાત કરીશું શું સ્થિતિ છે અને એ દિવસો કેવા હતા. એ ઘડી યાદ આવતા જ બહેનની આંખો પણ ભરાઈ આવી. જેનું કંઈ ન બચે તેને શું થાય. આગળિયા બી બધા ચાલી ગયા હોનું તૂટે બી બધું ચાલી ગયું. બધું મેં રેતીમાં કામ કરી કરીને ભાઈ લીધેલું. કોઈ એટલે કોઈ મળે પગમાં પહેરવાની ચંપલ નહીં મળે. કપડા બી બધા ગામવાળા જ જમવાનું બી બધા ગામવાળા જ બહુ યાદ આવે. દુઃખ બહુ લાગે પણ હું કરે ભાઈ પોઈના એટલે જીવા પર અમારે કેવી રીતના બેઠા આખો દિવસ ને રાત ઊંઘ બી નહીં આવે. અમે શું કરું? મજૂરી કરી કરીને 2 છોકરા ભણાવ્યા. આટલું કરેલું હતું. હવે બધું જ ચાલી ગયું. ગામવાળા તો સહાય આપે કે અમે છે કોઈ પાસે થોડું કઈ આ મોંઘવારીમાં માંગવા જવું. ન ઘર બચ્યું ન ઘરનો સામાન. મજૂરી કરી જે માંડ માંડ બચાવ્યું હતું એ આ પૂર તાણી ગયું. નિર્જીવ વસ્તુઓને તો ફરી કદાચ વસાવી પણ લેવાશે. પણ વિચારો, પેટીયું રડવાનો આધાર જ છીનવાઈ જાય તો શું થાય? 15 જીવ કેવા તરફડિયા મારતા હશે. એ પૂરમાં જીવ બચાવવા કેવા હવાતિયા માર્યા હશે જ્યારે આ પાણી ગણદેવીના ગામોમાં ઘૂસ્યા હશે. આ પરિવારે છત ગુમાવીને 2 ટંક રોટલાનો આધાર સમાન એ બકરીઓ પણ ગુમાવી. મેં યાદ કર્યું તો કેવું લાગે? બહુ દુઃખ લાગે પણ કરીએ બધું યાદ કરે. આગળિયા બી બધા ચાલી ગયા હોનું તૂટે બી બધું ચાલી ગયું. બધું મેં રેતીમાં કામ કરીને ભાઈ લીધેલું. કોઈ એટલે કોઈ મળે પગમાં પહેરવાની ચંપલ નહીં મળે. કપડા બી બધા ગામવાળા જ જમવાનું બી બધા ગામવાળા જ બહુ યાદ આવે. દુઃખ બહુ લાગે પણ હું કરે ભાઈ પોઈના એટલે જીવા પર અમારે કેવી રીતના બેઠા આખો દિવસ ને રાત ઊંઘ બી નહીં આવે. અમે શું કરું? આ જે વિસ્તાર છે એ ગણદેવી તાલુકાનું ભઠા ગામ પંચાયતનું ગોલ ફળિયું છે અને ત્યાં નદી કિનારે આવેલું આ ઘર પાણીમાં સંપૂર્ણ નાશ થઈ ચૂક્યું છે. લોકો પાસે રહેવાના કપડાં નથી. આ તસવીરો માત્ર પૂરના વિનાશની નથી. આ તસવીરો છે સંઘર્ષની, ત્યારબાદની હિંમતની. જો કે સમય મુશ્કેલ છે, પસાર પણ થઈ જશે. તૂટેલા ઘરો ફરી બનશે, સપનાઓ ફરી સજાવી લેવાશે. નવસારીમાં ફરી એકવાર નવી આશા, ઉત્સાહ અને નવા વિશ્વાસ સાથે લોકો ઊભા પણ થઈ જશે. પણ બસ તેમને જરૂર છે તમારા સાથની, આપની હિંમતની, આર્થિક સહાયની. ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આગળ આવો. જે આશાઓ મરી પરવારી છે તેમને થોડી હિંમત આપો. વર્ષોથી ભેગી કરેલી કમાણી પર બનાવેલું ઘર પૂરના પાણીમાં તણાઈ ગયું છે. રહેવા માટે હવે છત નથી ને જમવા માટે રસોડું પણ નથી. આ જ પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે. ત્યારે વાત કરીશું શું સ્થિતિ છે અને એ દિવસો કેવા હતા. બેન, તમારું નામ? હિનાબેન. હિનાબેન, દિવસો કેવા હતા જ્યારે રેલ આવી? ત્યારે તો ગંભીર જ હતું. અમારું તો કઈ કપડા હેથી ભાઈ માણીને કઈ વસ્તુ બચી જ નથી. ઘરે જ આખું નીકળી ત્યારે કેવી રીતના હવે બહુ મજબૂર કરી કામ કરીએ. સરકારને એક જ વિનંતી કે અમને વહેલાથી વહેલી કઈ સહાય મળે. ઘર ક્યાં સુધી હતું તમારું? ઘર અહીંયા સુધી આ ભેંસ બાંધી દીધા. અત્યારે કેટલું બચ્યું? ત્યારે કચ્છ ની આવી થોડુંક બચેલું છે આટલો વળે. તો અમદાવાદમાં પણ જે વરસાદે વિનાશ વેર્યો તેનાથી અનેકો ગામ હજુ પાણીમાં ડૂબેલા છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી ધોળકાના બદરખા ગામે, જ્યાંની બદહાલી આ દ્રશ્યો જ બયા કરી રહ્યું છે. ગામમાં જવાનો રસ્તો ન બચ્યો, ખેતરની પાળીઓ વહી ગઈ, ઘર ડૂબી ગયા. બસ લોકો માટે સહારો છે તો આ શાળા, ખાવા માટે ઓછીની ખીચડી. આ તો ભલું થાવ અન્ય લોકોનો જે દેવદૂત બનીને આવ્યા ને ભૂખી આંતરડી ઠારી. પાણીની તરસ છીપાવીને વરસતા વરસાદ વચ્ચે રહેવા માટે છત પૂરી પાડી. 150થી વધુ લોકો પ્રાથમિક શાળામાં અત્યારે આશરો લઈને બેઠા છે. બદરખા ગામની તારાજીનો ચિતાર મેળવવા જ્યારે અમારા સંવાદદાતા ઋત્વિજ ટ્રેક્ટર મારફતે ગામમાં પહોંચ્યા તો જુઓ શું જોવા મળ્યું.
5 દિવસ બાદ પણ ગામ પાણીની વચ્ચે છે. હાલ અમે અમદાવાદના બદરખા ગામમાં છીએ, જ્યાં પણ છેલ્લા 4 દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે. કેડ સુધીના પાણી અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે વાત કરીએ તો જે ખેતી પર નિર્ભર કુટુંબો છે તેઓએ પણ આ વર્ષે ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે, કારણ કે ખેતરોની અંદર પણ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. પરિણામે જે ખેતી છે તે આ વર્ષે ખેતી પણ તેઓ કરી શકશે નહીં. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કપાસની ખેતી નષ્ટ થઈ ગઈ, શાકભાજીના મૂળિયા ઉખડી ગયા અને બધું જ બરબાદ થઈ ગયું. પશુઓને ખાવા ચારો સુદ્ધો નથી રહ્યો. ખેડૂતોને એટલી બધી બે હાલ થઈ ગયા છે કે કપાસની ખેતી પણ રહી નથી અને ઘાસચારો, લીલો ઘાસચારો છે એ પણ 4 દાડેથી સતત ડૂબેલો છે. અને અમે પશુપાલન ખેતરમાં રાખીએ છીએ, તો આજે થોડાક પાણી ઓછા થયા છે તો અમે આવા સાધનો લઈને ભેંસુને દોવા માટે આવી શકીએ છીએ. બાકી તો 3-4 દાડાથી અમે પશુનું પણ અમારે ઘાસ ખોવાઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. ખેતીમાં તો અત્યારે કશું લેવાનું રહ્યું જ નથી. હવે કપાસ, ઘાસ, ગીલોળી, શાકભાજી, અમારું ગામ મોટા ભાગે શાકભાજીનું વધુ મહત્વ છે, પણ એ હવે માંડવા બધા પડી ગયા વરસાદના કારણે. અને ઘાસ તો બધું અમારા અમદાવાદ જિલ્લામાં ઘાસ વધુ પૂરું પાડતું બદરખા ગામ છે. એના બદલે અત્યારે બધું કોવાઈને બધું ખરાબ થઈ ગયું છે, એટલે ખેડૂતને તો ટોટલ લોસ જ છે. હવે સાંભળો સરહદી ગામડાની વ્યથા કે જ્યારે પૂર આવ્યો ત્યારે ડેડાવા ગામના આ દાદીના શું હાલ થયા હતા. 5 દાડા તો પોર ભૂખ્યા બેઠા હતા. ખરેખર નો હાથે ભાત બનાવી 4-5 દિવસ ખાધા, 4-5 દિવસ 2 દી ભૂખ્યો રહ્યો. અને એવી રીતે અમે 15 દિવસ તો એવો કાઢ્યા હતા. અમે તો પાછા અમે ડોહોન તો બેને બહાર કાઢ્યા હતા, તો કે રોડમાં જ બેહો. મારે ગુડ્યું પાણી આવ્યું હતું. અંદર તો મારે આટલે અને આટલે અને પેલા કડા દે કે નહીં, કડાના ભાલોડિયા દેખાતા. આમ તો સરહદ પર જવાન દેશની રક્ષા કરે છે ને સરહદની અંદર ખેડૂત, કારણ કે જો અન્ન પાકે તો લોકો પેટનો ખાડો પૂરી શકે. પણ હવે તેમાંય સંકટ છે. વાવથરા જિલ્લાના છેવાડે ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ડેડાવા ગામની વ્યથા કહો, કુદરતનો માર કે તંત્રની ઉદાસીનતા, બધું જ આ પાણીમાં ધોવાઈ ગયું છે. આ ખેડૂતે ગયા વર્ષે ખેતર કોરું રાખ્યું, આ વર્ષે થોડી આશા સાથે રોપણી કરી, પણ એ આ પૂરમાં ધોવાઈ ગઈ. સ્થિતિ એવી છે કે ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. ખેતરને દીઠે દિવસો વીતી ગયા. ખેતરમાં અત્યારે કશું છે જ નહીં સાહેબ. પાણી ભરાઈ ગયું, થોડું ઘણું વાયું તું એ હવે ના રહે. અને હવે આ દિવાળી સુધી કોઈ થાય પણ નહીં. જમીનને ખાર આવી ગયો એટલે પાણી સૂહતું નથી અને પાણીમાંથી જાતું નથી, વવાતું નથી. ગઈ સાલ મારે ખેતી જ નથી મેં કરી, કારણ કે મૂકીને આવ્યો હતો બધું વાવેતર એડા બેડા બધું જાતું હતું. આ સાલ બધું તૈયાર કરીને મેલ્યું હતું, પણ એ અત્યારે કોઈ પણ હાથમાં ના આવે. આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી. આ દ્રશ્યો છે વાવથરાદના છેવાડાના ગામ ડેડાવાના. છેલ્લા 10 વર્ષથી ગામમાં દર વર્ષે આ સ્થિતિ પેદા થાય છે. આ વખતના પૂરે તો 3 દિવસ આ લોકોને અનાજનો દાણો નસીબ ન કરાવ્યો. વિચારો કેવી કરુણતા કે જે અનાજ પકવે તેને જ અનાજથી દૂર કરી દીધો. અનાજ પલળી ગયું. ઊંઘવાના ગોદડા ગાદલા પણ પાણીમાં ભીના થઈ ગયા. ઘરમાંથી પાણી તો જેમ તેમ કરીને કાઢ્યું, પણ ઘરની બહાર ચારે તરફ હજુ પણ પાણીનું રાજ છે. ખેતરોમાં તો એટલા પાણી કે દિવાળી સુધી નીકળે તેમ નથી. દુઃખની વાત તો એ છે કે માત્ર માણસો જ નહીં, અબોલ પશુઓ પણ મુશ્કેલીમાં છે. ઢોર ઢાંખર માટે રાખેલ ઘાસચારો ચાર પણ પાણીમાં પલળી ગઈ ને પાણી તેને તાણી ગયું. અત્યારે અમે વાવ તાલુકાના ડેડાવા ગામમાં પહોંચ્યા છીએ અને ગામના હાલ તો બેહાલ છે, પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી આવ્યા હતા અને લોકોની હાલ પણ બેહાલ છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ ડેડાવા ગામનો એક પરિવાર છે. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ જે ઘર આવેલું છે ત્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા અને અત્યારે પાણી તો ઓસર્યા છે આ ઘરમાંથી, પરંતુ ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. બધું સાહેબ ફરી વળે તો કોઈ રોટી ખાવામાં કોઈ બધું અમારે તો બધું ધોરાઈ ગયું, પાણીમાં વાહન ને બધું રાતું. શું ધોવાઈ ગયું બેન બધું પાણીમાં? બધું અનાજ ને બધું પાણીમાં.
સરકાર કોક કરે પાણીનો નિકાલ બીજો નકર કોક આલે અમને બીજું શું ખાવ કોક 2015 થી યાર પાણી આવવાનું હોય તો ચાલુ થયું 26 લગભગ 12 વર્ષ થયો તો 12 વર્ષથી એનો કોઈ નિકાલ નથી. સરકાર આ બાજુ આવતી નથી, કોઈ એનો અમાર કોઈ સહાય કે તો બરોબર છે પણ આનો યોગ્ય નિકાલ થાય. અહીં ચિત્ર દર વર્ષે ચોમાસામાં આવું જ ભયાનક બની જાય છે, પણ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. સરકાર દ્વારા જળ નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત થાય છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ પાણીમાં ગરકાવ થતા ગામોના નિકાલ માટે 2500 કરોડ જેવી મસ્ત મોટી રકમ ફાળવી, પરંતુ લોકોનો આરોપ છે કે આ ગ્રાન્ટ માત્ર કાગળ પર છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ થરાદમાં આકાશી આફતે ખેડૂતોની ચિંતા વધારી છે. દિયોદર પંથકમાં મુશળધાર વરસાદના કારણે હજુ પણ ખેતરો જળબંબોળ છે. ગોદા, મેસરા, વખા જેવા ગામના હાલ બેહાલ છે. ઘૂંટણસમાં પાણી છે. મગફળી સહિતના વાવેતર પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ મોટી આશા સાથે મગફળી વાવી, પરંતુ ત્યાં પાણી ફરી ગયું છે. આજુબાજુ વાયેલો ખેતર આણે હે રોડમાંથી નજીક જ આવતા જોઈ લેજો. ગોદાથી પહેલો જ નંબર તે 80 થી 90 કટા મગફળી પહેરેલી છે. એ બધું પાણીથી સાતી કેડિયો હામો પાણી ભરેલ પડ્યું. નુકસાન વધારે પડતું છે. તે તમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે અમને આની કોઈ વળતર આપો. દિયોદરના ભાભર ખારા ગામે અતિ ભારે વરસાદ વચ્ચે હવે સર્વે હાથ ધરાયો છે. ખારા ગામે ખેતરો બેટમાં ફેરવાતા તંત્રએ કામગીરી શરૂ કરી છે ને દિયોદર ભાભર અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પણ ચાલી રહ્યો છે. કામ ગણે તો એ છેક ઇન્દરમાં નવા જૂના થઈને રણની અંદર પાણી જતું હોય. આ બેલ્ટ વિસ્તારની અંદર ખાડનું પણ પ્રમાણ થોડું છે અને થોડો ડીપ પણ વિસ્તાર છે. ત્યાં કન પાણી ભરાયેલા છે. એની અંદર ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે. એની અંદર પાકનું વાવેતર પણ થયેલું છે. તો આવતીકાલથી અમે ગ્રામસેવકને સૂચના આપી દીધેલ છે કે તાત્કાલિક સર્વે કરી. આકાશી આફતમાં રાહતના કોઈ અણસાર નથી મળી રહ્યા. મેઘો હવે વિરામ લેવાના મૂડમાં નથી. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે 72 કલાક બાદ મેઘો ધોધમાર તૂટી પડવાની આગાહી છે. બે આગાહીકારો અને હવામાન વિભાગે 30 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ. 30 જુલાઈથી 4-5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર. કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. फरी मेघो मचाओ तांडव. 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी. इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग दे दिया गया है ऑरेंज वार्निंग के साथ. ऑगस्ट में વધુ એક ધોધમાર રાઉન્ડ. ત્રીજા વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે. એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે છે. વાદળ અત્યાર સુધી વરસતા ન હતા તો ખેડૂતો સહિત લોકો ટેન્શનમાં આવી ગયા હતા, પણ હવે એવા વરસી રહ્યા છે કે ભારે ચિંતા કરાવી રહ્યા છે. હજુ આ મેઘ મહેર કહેર બની ગઈ છે અને તમે એવું માનતા હોવ કે આ કહેરથી રાહત મળશે તો ભૂલી જજો. ભારે વરસાદની હજુ પણ છે આગાહી. બે આગાહીકારો અને હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાત પર વધુ એક મોટું આકાશી સંકટ તોડાઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. 30 અને 31 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો નવો અને ખતરનાક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળના ઉપસાગરમાં બનેલી નવી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે. પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું છે. આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહી છે. અંબાલાલ પટેલના મતે 30 અને 31 જુલાઈ દરમિયાન આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ જોવા મળશે, જે જળબંબાકારની સ્થિતિ સર્જી શકે છે. સિસ્ટમનો ટ્રેક અનુમાન મુજબ રહેશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસરના તૂટી પડશે. રાજ્યના ભાગોમાં વરસાદી શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી શક્યતા રહેશે, પરંતુ 30 જુલાઈથી
4-5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને આ સિસ્ટમનો માર્ગ ઉત્તરાવર્તી રહેતા ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદની શક્યતા વધારે રહેશે. ત્યાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પાટણ સમી હારી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ. માઢકની પણ મેઘરાજાના ખતરનાક રાઉન્ડની આગાહી. અંબાલાલે જ નહીં પરંતુ જાણીતા જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે પણ ચેતવણી આપી છે કે 30 અને 31 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો નવો અને ખતરનાક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. માઢકના કહેવા મુજબ 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગ્રહ અને નક્ષત્રમાં એક સાથે 3 મોટા પરિવર્તન થઈ રહ્યા છે. આ પરિવર્તનો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ લઈને આવશે. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ સિસ્ટમ અન્ય રાજ્યોમાં તારાજી સર્જશે. આ સિસ્ટમની અસર સૌથી પહેલા 29 જુલાઈ સુધીમાં ઓડિશા પર થશે, જ્યાં 10 થી 12 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડશે. જયપ્રકાશ માઢકે કહ્યું છે કે 28 થી 30 જુલાઈ દરમિયાન છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે ઝારખંડમાં પણ ભારે વરસાદ થશે. 29 થી 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમની એન્ટ્રી 31 જુલાઈ આસપાસ ગુજરાતમાં થશે. આ સિસ્ટમની અસર 30 થી 3 ઓગસ્ટ સુધી થશે અને ગુજરાત ભીંજાશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘરાજા મહેર નહીં કહેર વરસાવશે. અને આ સિસ્ટમ છે એ 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ઉપર પહોંચી શકે છે. એટલે 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન પહેલાં તો પૂર્વી ગુજરાતમાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા ભાગ છે ત્યાં વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદ આવી શકે. જો આ સિસ્ટમનો કોઈ ટ્રેક ચેન્જ ન થાય તો એક સારો વરસાદનો રાઉન્ડ 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે. હવામાન વિભાગનું ભારેથી અતિ ભારેનું એલર્ટ. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતને એવો પંચ મારશે કે ફરી સર્વત્ર જળબંબાકાર થશે. આગાહીકારોની આગાહી સાથે રાજ્યના હવામાન વિભાગનું અનુમાન પણ મેળ ખાય છે. હવામાન વિભાગે પણ બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનને લઈ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. 30 जुलाई सतत 3 दिवस वरसादનું જોર રહેશે. 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी. इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग ये दिया गया है ऑरेंज वार्निंग के साथ. 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, दान, तापी, हेवी रेनफॉल का वार्निंग दिया गया है. उसके साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है भाडोदरा, छोटा उदयपुर, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए. और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी. ઓગસ્ટમાં પણ અનરાધારની આગાહી. માત્ર જુલાઈ જ નહીં, ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ પીછો નહીં છોડે. જયપ્રકાશ માઢકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ વરસાદ આશ્લેષા નક્ષત્રમાં એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો ગુજરાતમાં ફરી એકવાર વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાશે. અંબાલાલે પણ ઓગસ્ટ મહિનાના 3જા અને 4થા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલનું કહેવું છે કે ઓગસ્ટના 3જા અઠવાડિયા પછી પડતો વરસાદ કૃષિ પાક માટે સારો ગણાતો નથી. ઓગસ્ટના 3-4 સપ્તાહમાં પણ વરસાદ આવી શકે. 17મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું હોય છે. હાલમાં 3 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે તે કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. આશ્લેષાનો છાંટો ભારે હોય છે તો 3 થી 17 ઓગસ્ટમાં દેશના અમુક રાજ્યોમાં ભારે છાંટાથી વરસાદ આવીને પૂર આવી શકે એવી પણ શક્યતા રહેલી છે. એ ઉપરાંત ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટના મધ્યમાં ખાસ કરીને 10 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદનો નવો એક રાઉન્ડ અથવા તો એમ કહી શકાય કે ઓગસ્ટના 2-3 વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે.